હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક આ પેપરમાં એવી ટ્રાય કરીએ કે 10 જ મિનિટમાં સોલ્વ થઈ જાય, બીજી કોઈ આડાવળી વાતો નહીં અને સીધો જવાબ આવે એક જ સાથે કનેક્શન, બીજું કંઈ નહીં. જોઈએ. ઓકે, વિલ ટ્રાય. 15/4/2024 નું પેપર છે મિત્રો. સિલેક્ટ કરી લ્યો ભાઈ. હા, પેન સિલેક્ટ કરો. ઓકે, અને કઈ છે? ઓકે, જે હતી એ જ 15/4. હવે એમાં શિફ્ટ 2 એટલે 12 થી 1. 12 પ્રશ્નો છે એ ગ્રામરના છે, +3 છે એ મિત્રો કોમ્પ્રિહેન્શનના લીધા છે, એટલે 15 પ્રશ્નનું આ પેપર છે. 16 પ્રશ્નોનું છે, એક કોમ્પ્રિહેન્શનનો નથી લીધું. સમજ પડી? એમાં કઈ નહીં, આવે એટલે જોશું. ચાલો, તમારી સામે જે લિસ્ટ આપેલું છે એ ટોપિકના આ પ્રશ્નો છે, એટલે કે 2 વન વર્ડના છે, 2 જમ્બલ પાર્ટ્સના છે, 4 સમાનાર્થી છે, 1 વિરોધી છે, 2 ભાષાંતરના છે, 2 પ્રિપોઝિશનના છે, 1 કાળનો છે ને 1 આર્ટિકલનો. જોઈએ, પહેલો પ્રશ્ન છે એ એન ધ એટલે આર્ટિકલનો. વિલ યુ ગીવ મી ખાલી જગ્યા ઓનેસ્ટ રિપ્લાય ટુ માય ક્વેશ્ચન. મિત્રો, ઓનેસ્ટ રિપ્લાય એ ઉચ્ચાર મુજબ એન લાગે, કારણ કે આનો ઉચ્ચાર ઓનેસ્ટ થાય છે. ઓનેસ્ટ એટલે ઉચ્ચાર એનાથી થવાથી ઓનેસ્ટ રિપ્લાય એ કોઈ ચોક્કસતા વગેરેની વાત નથી. સો એન ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. હા, વાત એ છે કે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં સીસી અને અન્ય બીજા ઘણા બધા કોર્સ છે. તમે જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, જેમ કે આ આખું ફિલ્ડ એએમસી બીએમસી વગેરેની કરો છો, તમે ટેટ ટાટની તૈયારી કરો છો, ટેટ 1 ટેટ 2 ટાટ 1 ટાટ 2 વગેરેની, અથવા તો કોઈ પણ તમે આ સીસીઈની તો છે જ તે મિત્રો, પંચાયત વિભાગની છે, તમે પીએસઆઈની તૈયારી કરો છો, જીપીએસસી લેવલની કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો, તમારે સ્પોકન ઇંગ્લિશ શીખવું છે, આ તો મારું મેઇન ફિલ્ડ છે, તમારે ગ્રામર શીખવું છે મિત્રો, તમારે સાવ બેઝિકથી શરૂ કરવું છે, બેઝિકથી તમારે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરવી છે. અલગ અલગ વિભાગો છે બધા, કોઈ વસ્તુ ઘટતી નથી તમારા માટે, એટલું બધું તમને આપી દીધું છે એપમાં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હા, ઓન, ઇન્ટુ અને બાય વગેરે આપેલા છે, મતલબ પ્રિપોઝિશનની ખાલી જગ્યા છે. યુ વિલ ફાઇન્ડ ધ સ્પોર્ટ્સ રિઝલ્ટ ખાલી જગ્યા ધ લાસ્ટ પેજ ઓફ ન્યૂઝપેપર. મિત્રો, જ્યારે પેજની વાત હોય તો પેજ પર કહેવાય, અને જો બુક હોય તો બુકમાં કહેવાય. એટલે પેજ હોય તો હંમેશા ઓન લાગે અને બુક હોય તો ઇન લાગે. તો અહીંયા પેજ હોવાથી ઓન ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ. જમીન, સમુદ્ર અને ટૂંકમાં છે રિસન્ટ એડવાન્સમેન્ટ ઇન ટ્રાન્સપોર્ટ બાય લેન્ડ, સી એન્ડ એર have transformed the way we travel, making it faster, more convenient and reliable. ભાષાંતર તો ક્યાંક જ પકડવાનું છે આમાં. હવે કઈ જગ્યાએ છે જોવું પડે. જો રિસન્ટ એડવાન્સમેન્ટ ઇન ટ્રાન્સપોર્ટ બાય લેન્ડ, સી એન્ડ એર, તો લેન્ડ એટલે જમીન, સી એટલે સમુદ્ર, એર એટલે હવા દ્વારા પરિવહનમાં તાજેતરની પ્રગતિઓએ. તો જમીન, સમુદ્ર અને હવા દ્વારા પ્રગતિઓએ પરિવહનમાં તાજેતરની પ્રગતિ હોય એનું આવે. જમીન, સમુદ્ર અને પરિવહનમાં તાજેતરની પ્રગતિ હોય આવે, કારણ કે સરખું છે. જમીન, સમુદ્ર અને હવા દ્વારા પરિવહનમાં તાજેતરની, આમાં શું છે? દ્વારા પરિવહનમાં તાજેતરની પ્રગતિ હોય એ સરખું છે, કાંઈ ફેર નથી. હા, હેવ ટ્રાન્સફોર્મ્ડ ધ વે વી ટ્રાવેલ, આપણે આપણી મુસાફરી કરવાની રીતને બદલી નાખી છે, તેને ઝડપી, અનુકૂળ અને વિશ્વસનીય બનાવી છે. આ કરેક્ટ છે. આપણી મુસાફરી કરવાની રીતને હવા દ્વારા, તો હવા દ્વારા બદલવાની વાત ન આવે. આપણી મુસાફરી કરવાની રીતને બદલી તેને ઝડપી નાખી છે, ઝડપી નાખી છે એવું ન કહેવાય. સિમ્પલ વસ્તુ છે. ભાષાંતર જ્યારે બહુ લાંબુ બધું પૂછાય ત્યારે એકાદ શબ્દ જ આડાવળું છે, કાં તો છેલ્લે છે બધામાં આવે છે, એટલે વાંધો નથી. પણ ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ખ્યાલ આવી ગયો? ન આવે તો આનો આ વિડીયો, આની આ ક્લિપ છે, ફરીથી એક વખત જોજો, ક્યાં ડિફરન્સ છે. યુ કેન કમ ટુ નો. નેક્સ્ટ. સોમબર. હવે સિનોનિમ આપવાનો છે, સમાનાર્થી. સોમબર નામનો શબ્દ ક્યારે જાણવામાં આવ્યો છે તમારો? જો આવ્યો હોય તો તમને ખબર હોય. સોમબર એટલે થોડુંક દુઃખદ. ટૂંકમાં
દુઃખદ અથવા તો શું કહેવાય આપણે ભયજનક નહીં, નેગેટિવ અર્થમાં છે, ટૂંકમાં ખુશ નહીં, ખુશ નહીં. હજુ એને કહી શકાય ગંભીર, ખાસ તો ગંભીર માટે સોમવાર. ઓકે. બોયન્ટ અગાઉ આવી ગયું. BUO આવા બહુ ઓછા સ્પેલિંગ છે કે જેમાં યુ અને ઓ હોય, મોટા ભાગે OU હોય છે. તો બોયન્ટ એટલે એકદમ આનંદિત. કોર્ડિયલ, કોર્ડિયલ એટલે ફ્રેન્ડલી, FRIENDLY, ફ્રેન્ડલી. આપણે ઇન્વિટેશનમાં કાર્ડમાં લખેલું હોય છે કે વી કોર્ડિયલી ઇન્વાઇટ યુ, અમે મૈત્રીપૂર્ણ રીતે, સૌહાર્દપૂર્ણ રીતે તમને આમંત્રણ આપીએ છીએ. ગ્લુમી, દુઃખદ, નિરાશાજનક. જોયેશ એટલે પણ આનંદિત. તો નિરાશાજનક અથવા તો દુઃખદ અથવા ગંભીર, તો સોમવારનો આવો કંઈક અર્થ થશે. ચાલો તૈયાર કરી નાખજો, સ્પીડથી ભાગી રહ્યો છે. જવાબ આવી ગયો? અરે ભાઈ નથી લાવવાનું. જોઈએ શા માટે આવે. which of the options substitutes the word segment within the single quotes? ટૂંકમાં અહીંયા સિંગલ આમ લેવાના છે. આમાં આપેલાનો અર્થ પકડો. People will not have a peaceful life in a state of disorder due to absence of authority. મારે તમને એક્ઝામ્પલ આપવા હોય તો સૌથી પહેલા આપી શકું શ્રીલંકાનું, જ્યાં એબ્સન્સ ઓફ ઓથોરિટી હતી. તો કેવી વ્યવસ્થા થઈ ગઈ હતી? અરાજકતા થઈ ગઈ. જ્યારે એબ્સન્સ ઓફ ઓથોરિટી કોઈ પણ જગ્યાએ હોય મિત્રો, એટલે અરાજકતા ફેલાય, આંધાધૂંધી ફેલાય. ત્યાંથી પછી ક્યાં ગયું? નેપાળ, નેપાળથી પછી આપણે બાંગ્લાદેશ. તો એ બધાને કહેવાય અરાજકતા. ડેમોક્રેસી, લોકશાહી ખબર જ છે આપણને. લોકશાહી ક્યાં ક્યાં છે? અમેરિકામાં છે, ભારતમાં છે. એનાર્કી એટલે અરાજકતા. ઓટોક્રેસી, આપખુદશાહી, જે ચાઇનામાં છે, કિંગ જોંગઈ છે વગેરે. મોનાર્કી એટલે રાજાશાહી, રાજાશાહી, જ્યાં રાજા છે, મોનાર્ક છે, એ શાસન કરતા હોય એ. ક્લિયર? આ અલગ અલગ પ્રકારની સરકારની જે છે સિસ્ટમ એ જાણી લેજો મિત્રો બધાય. ઓકે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રિપોઝિશન. ખબર જ છે ભાઈ, ઓન, એટ, ટુ, બાય છે એટલે પ્રિપોઝિશન. ઇન કમ્પેરિઝન ખાલી જગ્યા વિન્ટર, સમર ઇઝ બેટર ફોર પિકનિક્સ. શિયાળાની કમ્પેરિઝનમાં ઉનાળો છે પિકનિક માટે સારો છે, વધારે સારો છે એમ. તો ઇન કમ્પેરિઝન ટુ અથવા તો ઇન કમ્પેરિઝન વિથ. મિત્રો આ એક ફિક્સ્ડ પ્રિપોઝિશન છે, ઇન કમ્પેરિઝન ટુ. ઓકે. ટૂંકમાં બેની વચ્ચે કમ્પેરિઝન, તો ટુ. વિથ પણ વપરાય છે. ઇન કમ્પેરિઝન ટુ વિન્ટર, સમર ઇઝ બેટર ફોર પિકનિક્સ. જનરલી એવું છે કે પરસ્પર વિરોધી અર્થ હોય ત્યારે ટુ હોય છે અને પોઝિટિવ અર્થ હોય ત્યારે વિથ હોય છે. પણ એટલું બધું ઊંડાણમાં ના ઉતરવું. ઇન કમ્પેરિઝન, જો વિથ આપેલું હોય તો પ્રાયોરિટી વિથને લેવાની. ચાલો નેક્સ્ટ. હા, ચૂઝ ધ ઓપ્શન. ટૂંકમાં ABCD છે એને ગોઠવવાના છે અને જે પ્રોપર વે ગોઠવાય એ રીતે આપણે જોવાનું છે. જોઈ લઈએ શું. બાય બેનિંગ વાઇલ્ડ લાઇફ ટ્રેડ, કન્ઝર્વિંગ ફોરેસ્ટ, વી કેન એન્શ્યોર ધેટ સર્વાઇવલ ઓફ ન્યુમરસ સ્પેસીસ. ન્યુમરસ એટલે ઘણા બધા. એન્ડ ધ ઇનહેબિટન્ટ્સ એટલે રહેવાસીઓ. સપોર્ટિંગ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ રેઝિંગ પબ્લિક અવેરનેસ, ખાલી જગ્યા કોમા, ઓફ ફ્લોરા એન્ડ ફૌના. તો બે ત્રણ વસ્તુઓ ધ્યાનમાં લેવા જેવી છે. એક તો સી થી વાક્ય ક્યારેય પૂરું નહીં થાય, જોકે છે નહીં. અને એન્ડ એટલે સી થી ચાલુ નહીં થાય, એટલે જોકે છે નહીં. બાય બેનિંગ, એથી વાક્ય ચાલુ થઈ જાય, આમ કરીને. વી કેન એન્શ્યોર. ઓકે. વી કેન એન્શ્યોર ધ સર્વાઇવલ ઓફ ન્યુમરસ સ્પેસીસ એટલે બી. હા, સ્પેસીસ બાય બેનિંગ વાઇલ્ડ લાઇફ ટ્રેડ, કન્ઝર્વિંગ BA, કન્ઝર્વિંગ ફોરેસ્ટ એન્ડ ધર હેબિટેન્ટ્સ એટલે સી અને ડી. આવું છે. BACD છે, BACD નથી મિત્રો. BACD ની રીતે ગોઠવાય છે અને સાચું છે. તો બીજું શું લેવું જોઈશે? BACD નથી તો બાય બેનિંગ વાઇલ્ડ લાઇફ એટલે એથી શરૂ કરીએ, એથી શરૂ કરીએ. ટૂંકમાં ડી આવવાનું છે એન્ડમાં. ઓફ ફ્લોરા એન્ડ ફૌના એ એન્ડમાં હશે. બાય બેનિંગ વાઇલ્ડ લાઇફ ટ્રેડ, કન્ઝર્વિંગ ફોરેસ્ટ્સ, વી કેન એન્શ્યોર ધ સર્વાઇવલ ઓફ ન્યુમરસ સ્પેસીસ, એ પછી બી. ઓકે. સ્પેસીસ એન્ડ ધ AB
સી ડી. ઓકે, એમ પણ છે. અને એસીબીડી ની રીતે પણ ગોઠવાશે. એસીબીડી કેવી રીતે? એ બાય બેનિંગ વાઇલ્ડ લાઇફ ટ્રેડ, કન્ઝર્વિંગ ફોરેસ્ટ્સ એન્ડ ધર હેબિટેટ્સ. ટૂંકમાં એ પછી સી, with research and raising public awareness, we can assure the survival of numerous species of. ટૂંકમાં સ્પેસીસ પછી એ ફરજિયાત છે. બી પ્લસ ડી આવવું ફરજિયાત છે. ઓકે, બી પછી ડી આવવું એ ફરજિયાત છે. એક વિકલ્પ એવો છે પણ એ અહીંયા નથી આપેલો એટલે આપણે એને નહીં લઈએ. ફ્લોરા એન્ડ ફૌના. ફ્લોરા એટલે પ્લાન્ટ્સ, પ્લાન્ટ્સ, અને ફૌના એટલે એનિમલ્સ, એનિમલ્સ. બરાબર, આ સાયન્ટિફિક શબ્દો છે બધે, થોડું ટ્રિકી છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ફરી પાછું સેમ એ જ વસ્તુ છે, એબીસીડી વાળું. Choose the most logical order of the word segments named ABCD and from the given options to construct a coherent sentence. ઓકે ભાઈ, એ જ કરવાનું છે. Insignificant in terms of time and travel has become virtually immediate. Today distance has become for business, military or diplomatic reasons. આમ બહુ એટલું બધું ટફ નથી. જોઈએ, જો પેલા કયું શરૂઆતમાં નહીં આવે કે હેઝ બીકમ, બી થી વાક્ય ચાલુ ન થાય એટલે એને આપણે ચોકડી મારી દઈએ. ફોર બિઝનેસ, મિલિટરી ઓર ડિપ્લોમેટિક રીઝન્સ એ ડી થી નહીં ન શરૂ થાય. આમ તો કાં સી થી ને કાં એથી. સીમાં શું છે? ઇનસિગ્નિફિકન્ટ, સોરી, ટુડે ડિસ્ટન્સ હેઝ બીકમ. ઓકે, અને એમાં ઇનસિગ્નિફિકન્ટ ઇન ટર્મ્સ ઓફ ટાઈમ એન્ડ ટ્રાવેલ બે ચાલે. આપણે સી થી આગળ ચલાવીએ. સી, ટુડે ડિસ્ટન્સ હેઝ બીકમ, અંતર છે એ કેવું બની ગયું છે? મહત્વહીન. એટલે કે સી પછી એ હોવું જોઈએ. ટુડે ડિસ્ટન્સ હેઝ બીકમ ઇનસિગ્નિફિકન્ટ ઇન ટર્મ્સ ઓફ ટાઈમ એન્ડ ટ્રાવેલ, સી એ, ફોર બિઝનેસ, મિલિટરી ઓર ડિપ્લોમેટિક રીઝન્સ. ટુડે ક્યાં કિશન સર લોચા મારે. અને પછી બી, હા, સી એ ડી, સી, સી. ટુડે ડિસ્ટન્સ હેઝ બીકમ insignificant in terms of time and travel for business, military or diplomatic reasons. B has become virtually immediate. નહીં, એ સેટ નહીં થાય ભાઈ, તો સી વાળું નીચું. CDB એ ટુડે ડિસ્ટન્સ હેઝ બીકમ ફોર બિઝનેસ, એ નહીં, તો ABCD નહીં, થોડુંક લોચા વાળું છે. પહેલું જ આવશે CADB. જોઈએ ફરીથી. Today, distance has become insignificant in terms of time and travel for business, military or diplomatic reasons. Has become virtually immediate for business. Insignificant in terms of time and travel. કંઈક લોચા જેવું મને હજુ લાગે છે મિત્રો. ફરીથી જોઈએ. CADB. C. Today, distance has become insignificant in terms of time and travel for business, military. अच्छा, हाँ, for business, military or diplomatic reasons. Military, that has become virtually immediate. છે થોડું ટ્રિકી. ચાલો નેક્સ્ટ. મિસ્ટર રામ ફાઉન્ડ ઇઝ સેક્રેટરી ઇનકેપેબલ ઓફ મેકિંગ મિસ્ટેક્સ. જે વ્યક્તિ ભૂલો ન કરે તે, અથવા તો ભૂલો કરવામાં ઇનકેપેબલ, એના માટે વપરાતો શબ્દ છે ઇનફોલિએબલ. ફ્લોડ એટલે નીચું અથવા તો પેલું હલકું થયેલું. ઇમ્પેર્ડ એટલે યોગ્ય રીતે ન થયેલું. વિટિએટેડ એટલે પણ ખરાબ થયેલું કે વગેરે. ટૂંકમાં ઇન શોર્ટ, ઇનકેપેબલ ઓફ મેકિંગ મિસ્ટેક્સ, જે ભૂલો કરવા અસક્ષમ છે. ઇનફોલિએબલ. મેં એવું કીધું હતું કે આપણે કોઈ વધારાની ચર્ચા નથી કરવી. ચાલો. સી ખાલી જગ્યા ટુ સ્પીક જર્મની ફ્લુઅન્ટલી. સી હેઝ લર્ન્ટ, સી લર્ન, સી ઇઝ લર્ન્ટ, હેઝ બીન લર્ન્ટ. આમાંથી સી સાથે લર્ન ન વપરાય, ઇઝ સાથે લર્ન્ટ ન આવે, પેસિવ નથી, ને હેઝ બીન પછી લર્ન્ટ પેસિવ ન આવે. એક જ છે લર્ન્ડ. એને ટી પણ લાગે. તેની જર્મન શીખી છે. આપ્યું છે પ્રેઝન્ટ ટેન્સ, એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ. ન આપેલું હોય તો પણ મિત્રો એ જ આવવાનું છે, કારણ કે સી સાથે એક જ લાગુ પડે છે. ડી, સોરી 11. કોરિજિબલ સિનોનિમ. કોરિજિબલ એટલે કેવો વ્યક્તિ? કોરિજિબલ. કરેક્ટેબલ
ઇરરિપેરેબલ, રિવોક, રિવર્સિબલ, કરેક્ટેબલ જેને સુધારી શકાય તેવું, સુધારી શકાય તેવું, ઇરિપેરેબલ ન રિપેર થાય તેવું, ન રિપેર થાય તેવું, રિવોક ફરીથી કરાય તેવું, ફરીથી એને પેલું થાય, રિવર્સિબલ ઇરરિવર્સિબલ ફરીથી ન થાય તેવું, કોરિજિબલ કોઈ એવો વ્યક્તિ કે જેને સુધારી શકાય છે. સો કરેક્ટેબલ. આ પણ અગાઉની 2019 20 વગેરે પુષ્કળ વખત પૂછાયેલું છે. અનુવાદ એ પ્રેરણાયુક્ત મથામણની પ્રક્રિયા છે. ઇગ્નોર ઓલ. ટ્રાન્સલેશન ઇઝ મેડલિંગ. હવે એને શા માટે મેડલિંગ શબ્દને વચ્ચે ઘુસાડ્યો છે કઈ ખબર નહીં. મેડલિંગ એટલે માથું મારવું થાય. અનુવાદ એટલે ટ્રાન્સલેશન. અનુવાદ. ઓકે, ટ્રાન્સલેશન. પ્રેરણાયુક્ત એટલે ઇન્સ્પાયર્ડ, ઇન્સ્પિરેશનલ. મથામણ એટલે સ્ટ્રગલ થઈ શકે, એફર્ટ્સ થઈ શકે, હાર્ડવર્ક થઈ ગયું. પ્રક્રિયા એટલે પ્રોસેસ, PROCESS. તો ટ્રાન્સલેશન ઇઝ અનુવાદ એટલે ટ્રાન્સલેશન ઇઝ પ્રોસેસ ઓફ ઇન્સ્પાયર્ડ એફર્ટ્સ, એન્ડેવર વગેરે આવું થાય. ટ્રાન્સલેશન ઇઝ એ પ્રોસેસ ઓફ, અચ્છા નીચે આપેલું છે, ટ્રાન્સલેશન ઇઝ એ પ્રોસેસ ઓફ ઇન્સ્પાયર્ડ એન્ડેવર, સ્ટ્રગલ ઓર એફર્ટ્સ. રાઈટ. આવા ઘણી વખત પૂછી નાખે છે, તો શું કરવાનું? 13 આ પેરેગ્રાફ વાંચો, એમાંથી લીધો છે. સિનોનિમનો પ્રશ્ન છે. આપેલો શબ્દ છે લેઝરલી, લેઝીનેસ, આળસપૂર્વક. લેઝર એટલે એકદમ સ્મૂથ, ટૂંકમાં સ્લો. કોઈ પણ કામ આપણે ધીમે ધીમે કરતા હોય એના માટે લેઝરલી. આળસપૂર્વક કામ કરતા હોય એનું એટલે લેઝરલી, ધીમેથી અથવા તો આળસથી. હવે અનહરીડલી એટલે ઉતાવળ વગર, ઉતાવળ વગર. સ્પીડીલી એટલે ઝડપી, બ્રિસ્કલી એટલે પણ ઝડપી, રેપિડલી એટલે પણ ઝડપી. મતલબ આ BCD છે, સ્પીડીલી, બ્રિસ્કલી, રેપિડલી, ફાસ્ટ, એ બધા એકબીજાના સમાનાર્થી છે. અનહરીડલી એટલે ઉતાવળ વગર, એ એનું એટલે લેઝરલીનું સમાનાર્થી છે. ઓકે, ચાલો નેક્સ્ટ. અનફોર્ચ્યુનેટ એનું એન્ટોનિમ આપવાનું છે, મતલબ ફોર્ચ્યુનેટ થાય. અનફોર્ચ્યુનેટ કમનસીબ, અનફોર્ચ્યુનેટ. અને ફોર્ચ્યુન શબ્દ આપણને ખબર છે, ફોર્ચ્યુન અને ફોર્ચ્યુન ઉપરથી શબ્દ બન્યો છે એક ફોર્ચ્યુઅસ. બરાબર, ફોર્ચ્યુઅસ. તો એ જ એનો વિરોધી થશે. ડિઝાસ્ટરસ એટલે શું કહેવાય આપણે, ધાંધલ ધમાલ જેવું. ડિઝાસ્ટર કોઈ વોલ્કેનો છે અથવા તો વરસાદ છે, પવન છે, અને એનાથી વેરાયેલું જે પેલું બધું વિખેર થઈ ગયું હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એના માટેનું હોય છે. તો એવું હોય, એવું વિખેર થયેલું. એ ટ્રેજિક એટલે કરુણ હોય એવું. રિગ્રેટેબલ જેમાં આપણે રિગ્રેટ, પસ્તાવો કરી શકાય તેવું. મતલબ ACD એ ત્રણેય એકબીજાના સમાનાર્થી છે, અથવા તો અનફોર્ચ્યુનેટના સમાનાર્થી પણ આપણે કહી શકીએ. તો B ઇઝ ધ કરેક્ટ આન્સર. 15 ઇન્ફિરિયર નો સમાનાર્થી આપવાનો છે. ઇન્ફિરિયર એટલે ટૂંકમાં ઉતરતી કક્ષાનું, ઓકે. સબઓર્ડિનેટ એટલે ગૌણ એટલે ઉતરતી કક્ષાનું. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, એ ઇમ્પોર્ટન્ટ છે. સુપિરિયર છે, ડોમિનન્ટ છે, જે આધિપત્ય જમાવી લેવું હોય, ટૂંકમાં જેનું ખૂબ ચાલતું હોય તેવું. તો સબઓર્ડિનેટ ઇઝ ધ સિનોનિમ ઓફ ઇન્ફિરિયર. એનું વિરોધી લેવું હોય તો સુપિરિયર થશે. ઓકે, ક્લિયર? ચાલો, તો આ છે પેપર સોલ્યુશન. થોડું વચ્ચે ટ્રિકી જેવા 1-2 પ્રશ્નો હતા, સોલ્વ કરવાના તમારે. I have been trying my level best to give you best. Thanks. Have a good day. જય હિન્દ, જય ભારત.